શું થયું? લિફ્ટ જોઈએ છે કે? જીપમાં જગ્યા નથી. મને લિફ્ટ નથી જોતી. મને તારી ટ્રુપમાં જોડાવું છે. હા 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 એ શટ અપ. હું તારી બહુ જ મોટી ચાહક છું. આઈ લાઈક યોર મ્યુઝિક, કોન્સર્ટ્સ. એટલે જ ટ્રુપમાં જોડાવા માંગુ છું. એ નાગેશ નાગેશ, લઈ લે લઈ લે ને ને job આપણે. સાથે. કોણ જાણે ક્યાંથી આવી જાય છે. તને ગાતા આવડે છે કે? નો. સંગીત શું છે ખબર છે? કેન યુ પ્લે એની ઇન્સ્ટ્રુમેન્ટ? નો. એટલીસ્ટ ડાન્સ તો આવડતો હશે ને? નો. ગાતા નથી આવડતું, ડાન્સ નથી આવડતો, તો અમારી પાસે શું કામ આવી? કંઈ આવડતું નથી એટલે તો તારી પાસે શીખવા આવી છું. બ્રધર્સ, તમે આને સમજાવો ને. હે નાગેશ માની જા ને યાર, આપણી સાથે કેટલા લોકો શીખે છે. સિસ્ટરને પણ શીખવા દે ને યાર. હા એ ડોન્ટ બી સ્ટુપિડ. છોકરીઓને ગળે ન વળગાવી જોઈએ. એકવાર ગળે વળગશે ને બેન્ડ વાગી જશે. મેં ડિસાઈડ કરી લીધું છે. હું તારા ટ્રુપમાં જોડાઈને જ રહીશ. જોઈ લેજે તું. મેં પણ ડિસાઈડ કર્યું છે. હું તને જોડાવા નહીં દઉં. ગેટ આઉટ ઓફ માય સાઇટ. પ્લીઝ પ્લીઝ મને જોડાવા દે નહીં. પ્લીઝ. માની તને જા ટ્રુપ ને પર તો શું, પ્લીઝ. ટ્રુપની આસપાસ પણ ફરકવા નહીં દઉં. તું ઈચ્છે કે ના ઈચ્છે, હું તારી ટ્રુપમાં જોડાઈને જ રહીશ. આ ઘરમાં મારી વાત કોઈ સાંભળતું જ નથી. શું કરું? મારો તો અરે નસીબ જ બંધ કર ખરાબ તારી છે. આ બડબડ. શું બંધ તારી કરું? બોબડી બંધ કર. મમ્મી, આ શું ફોરેનર્સ આવ્યા છે? તમે ને તમારા બોયફ્રેન્ડે ફોરેન ટ્રીપ પ્લાન કરી છે કે? આ વખતે હું પણ આવીશ. નાની પડતી અરે અમે ક્યાંય નથી જવાના. તારા પપ્પા શું કહે છે ખબર છે? અરે આ મારી વાત તો ઘરના સાંભળ. અંગ્રેજોના અરે આ ઘર વાળવાની વાત વેચીને બહુ કરી મોટું છે. ઘર લેશું. કંઈ વેચવા નહીં બહુ જ દઉં. મોટું. મને નથી જોઈતું. હલો. કયું એ નથી શું હલો જોઈતું? હલો? કૂલ. આ મેટર તો હું સોલ્વ કરીશ. હેલો ફ્રેન્ડ્સ, આ જ રીતે બિઝનેસના નામ પર આવેલા અંગ્રેજોએ 100 વર્ષ સુધી રાજ કર્યું હતું. જો તમે ફરીથી કબજો કરવા માંગતા હોય તો આઝાદી માટે ફરી લડવાની અમારામાં હિંમત નથી. અને હવે તો ગાંધીજી પણ નથી. સો લીવ અસ. ઓકે લેટ્સ બી ફ્રેન્ડ્સ. થેન્ક યુ. ઓલરાઈટ. થેન્ક યુ. આવ્યો અરે મરી ગયો. આ લાયક તું ક્યારેય નહીં સુધરે. એક વાત કે, રાગડા તાણીનાણે જે કપ અને શીલ્ડ ભેગા કર્યા છે તેના કેટલા પૈસા આવશે? બોલ જરા. એક કપ સોસર અને શિલ્ડ બધું મેળવીને કંઈક 10 લાખ સુધી હશે. 10 લાખ. અને મારી રકમ કેટલી શું? છે? વર્ષની જો ઇન્કમ. તમે બિલ ને ગુલ નહીં કરો, માલમાં ઝોલ નહીં કરો અને સેલ્સ ટેક્સ ને સાઈડમાં રાખીને ઇન્કમ ટેક્સ ને સામે લાવશો તો કરોડો રૂપિયા સ્વિસ બેંકમાં જમા કરી શકો છો. અને જો દિવાલોમાં છુપાવેલું સોનું બસ કરો. જ્યારે જો ત્યારે પૈસાની વાત કર્યા કરો છો. તમે આની જેમ સિંગર તો નહીં બની શકો ને. એક ભજન ગાઈને એક નાનકડો કપ તો લાવીને આપો મને, ત્યારે માનીશું તમને. હા બેસ્ટ મમ્મી. આની બેસ્ટ મમ્મી. મને આ કપ બાપથી કોઈ મતલબ નથી. પેલા આપી દેશે તો સારું એ, વચ્ચે નહીં બોલ. સોરી. સાંભળ, હું કામ માટે 7 દિવસ દિલ્હી જાઉં છું. ત્યાં સુધી દુકાન સંભાળજે અને ટર્નઓવર 20-25 લાખ તો થવો જ જોઈએ. નહીં બને. જો નહીં થાય તો મારી વાત સાંભળ. અત્યારે લંડન તારી બેન પાસે મોકલી દઈશ. લે આ ચાવી હવે. લો ભાઈ, નહીં તો આ બેભાન થઈ જશે. શું યાર તારા બાપે તને જ્વેલરી શોપ શું મોકલી દીધો? તું તો હારમાં ખોવાઈ ગયો. હા હવે શું? નો મ્યુઝિક? નહીં ભાઈ, આ અમારી દુકાનની સૌથી બેસ્ટ જ્વેલરી છે. હું જે છોકરીને મારી જીવનસાથી બનાવીશ એને આ પહેરાવીશ. જો આ એને ફિટ થઈ જશે તો એની સાથે હું પણ સેટ થઈ જઈશ. હાઉ ઇઝ ઇટ? ઓસમ. આને અંદર મૂકી દો. ઇટ્સ નોટ ફોર સેલ. પર્સનલ. વાવ, કેટલી સુંદર છે તારી સ્માઇલ. દિલ કરે છે હું આમાં ખોવાઈ જાઉં. હા, એ જો બીજી વખત તેની તરફ જોવાની પણ હિંમત કરી છે ને તો તારી આંખો ફોડી દઈશ. નાઉ ગેટ આઉટ. હે વેલ ડન સિસ્ટર વેલ હાય બ્રધર્સ, આજે રક્ષાબંધન છે એટલે હું તમારા બધા માટે રાખડીઓ લાવી છું. વાવ. વાવ. થેન્ક યુ સર. ઓહ, હા, એ તને બાંધવા નથી આવી યાર, તારાથી બંધાવા આવી છે. અચ્છા તું અહીંયા કેમ આવી છે? મેં તને કહ્યું હતું ને મારી પાછળ નહીં આવતી. હા, હા, હું તારી પાછળ કેમ આવું? આ તો જ્વેલરી શોપ છે.
હું અહીંયા કસ્ટમર બનીને આવી છું. કસ્ટમર છું. શોપમાં શોપિંગ કરવા નહીં જાઉં તો બીજે ક્યાં જાઉં? અને આ રીત છે કસ્ટમર સાથે વાત કરવાની? ડોન્ટ ટોક ટુ મચ. બોલ શું જોઈએ છે? મોતીનો હાર, સોનાનો હાર, હીરાનો હાર, બર્મીઝ, રૂબીઝ, ડાયમંડ રિંગ્સ, પ્લેટિનમ રિંગ્સ, જયમાલા, મોહનમાલા, વીટી, કંદોરો, ઝાંઝર, પાટલા અને હાઉ ઇઝ ઇટ? હા વેરી એવરેજ. બીજી કોઈ ડિઝાઇન નથી? સો બ્યુટીફુલ. હાઉ ઇઝ ધીસ વન? હાઉ ઇઝ ધીસ વન? વેરી સિમ્પલ. આઈ મીન તારી દુકાનમાં વેરાયટી નથી શું? બસ આ જ છે. શટ અપ. હાઉ ઇઝ ઇટ? આ ડોન્ટ તો ટોક. હવે આના વિશે કંઈ પણ નહીં સાંભળું. હા, મેં પસંદ કર્યો છે. મારી થવાવાળી પત્નીને પહેરાવીશ. ઇટ્સ ઓસમ, અમેઝિંગ, ફેન્ટાસ્ટિક, લવલી, સુપર. રિયલી કેન આઈ કીપ ઇટ? નો, ઇટ્સ નોટ ફોર સેલ. શું કહ્યું? રિમૂવ ઇટ. ના હું આને ચાલ નહીં કાર્ડ આપું. કાર્ડ. ના આ પ્લીઝ. તારા માટે નથી કાર્ડ. કહ્યું ને કાર્ડ તારા માટે નથી. કાર્ડ. હા 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 Hey, get out of my sight. એ નાટક બંધ કર. ગુસ્સો દેખાડવાની કોઈ જરૂર નથી. તને દુકાન સંભાળવા મોકલ્યો તો ત્યાં તે શું કર્યું ને અમને બધી ખબર પડી ગઈ. હજી આનાથી પણ પેટ ના ભરાયું તો મિયાની મીંદડીની જેમ ગાયબ થઈ જશો, છે કે નહીં? ઉભા રહો. આ લોકોને મીટિંગ ચેટિંગ ડેટિંગ કરતા અમે અમારી આંખોથી જોયા છે. બેટા, મહિલાઓનું ધ્યાન કઈ રીતે રખાય ને એ તારા પપ્પા પાસેથી શીખવું જોઈએ તારે. આ ઘરના ઘર જમાય છે, મારા પતિદેવ છે. આટલું પણ ઘમંડ ક્યારે નથી દેખાડ્યું એમણે. આજે પણ હું સૂઈ જાઉં પછી જ એ સૂવે છે. હા, અરે છી. આ બધું કેવું જરૂરી હતું? આમાં ખોટું શું છે જી? કંઈ ખોટું નથી. જે બાકી છે તે પણ કહી દે. હું તારા ઘરમાં નોકરી કરતો હતો. રોજ ગાય ભેંસોને લઈ જઈને નદીમાં નવડાવીને પાછો લાવતો હતો. બધું ગોબર ભેગું કરીને તેના છાણા થાપતો હતો. આવું બધું કરતા તે તો મને ખબર જ નહોતી. અરે બાપરે, એટલે જ મને આ ઘરમાં ચારે બાજુથી ગોબરની સુગંધ આવે છે અને તમારા કપડાં પણ. ચાલો ને, ભાગ અહીંયાથી. તમે બધા આમ જ હંમેશા ખુશીથી રહો. હું તમારા પર બોજ કેમ બનું? આ ઘરના બધા લોકો બહુ જ પ્રેમાળ માણસો છે. તમે બધા મને બહુ યાદ આવશો. હા, હું જાઉં છું. સિસ્ટર, નહીં જાઓ સિસ્ટર. જો બેટા, આજથી એની મ્યુઝિક ટ્રુપની, મારા જ્વેલરી શોપની અને આ ઘરની કોઓર્ડિનેટર તું જ હશે એમ મેં નક્કી કર્યું છે. એ શ્યામ, સાહેબ, આ છોકરીને આના જેવો જ કોઈ સરસ રૂમ રેડી ઠીક કરી છે આપ. સાહેબ. જે ફોરેનરને આપીએ છીએ ને એ જ રૂમ આને આપી દઈશ. તમે ચિંતા નહીં કરો, જાઓ. એ રૂમમાં કોણ આવે છે, ક્યારે આવે છે, શું કામ આવે છે, કોઈને ખબર નથી પડતી. જે મરજી થાય એ કરજો. તમને જોઈને મને મારી માં યાદ આવી ગઈ. રડ નહીં બેટા, હું પણ તો તારી માં જેવી જ છું ને. તને રડતા જોઈને મારું મન દુખી થઈ જાય છે. આ ઘરને તારું જ ઘર સમજ બેટા. હા, મેડમ, અરે રડો નહીં મેડમ, અમે બધા છીએ ને મેડમ. અમે તમારું ધ્યાન રાખીશું મેડમ. ચૂપ થઈ જાઓ મેડમ, રોતા નહીં મેડમ. શું સિચ્યુએશન છે? આ ઇન્ડિયા જે છે એક શક્તિ પ્રધાન દેશ છે. અહીંયા એક કળશ છુપાયેલો છે, જેની પાસે એ આવી જશે એની પાસે ધન દોલત દુનિયાની બધી તાકાત અને બધું જ હશે. પેરિસના એક આર્કિયોલોજિસ્ટે મને આ વાત કહેલી, એટલા માટે જ હું ઇન્ડિયા આવ્યો છું. જ્યાં પણ હોય મને એ જોઈએ અને તેને શોધી કાઢવો તે જ મારું મિશન છે. એ મારો જ છે. કોંગ્રેચ્યુલેટ મી.
કોંગ્રેચ્યુલેટ મી. કોંગ્રેચ્યુલેશન સર. જઈને એને શોધો. એ કળશ જલ્દીથી જલ્દી મારા હાથમાં હોવો જોઈએ. મમતા, તું મારી પાછળ કેમ પડી છે? કહેલું ને, મ્યુઝિક એ મારો જીવ છે. એ માટે તું મારો જીવ કેમ ખાય છે? કેમ કે મને લાગ્યું કે તારાથી વધુ સારું સંગીત કોઈ નહીં શીખવાડી શકે. પણ તું મારા ઘરે કેમ આવી છે? યાદ રાખજે, હું નહીં, પણ તું મારા ઘરે આવ્યો છે. હા. શું આ તારું ઘર છે? તારું ઘર મારું કઈ રીતે થઈ શકે? મેં ક્યારે એવું કહ્યું આ મારું ઘર છે? હા, ગાંડી થઈ ગઈ છે કે? હું અને મારું ટ્રુપ સંગીતની સાધના કરીએ છીએ. વર્લ્ડ મ્યુઝિક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીને એવોર્ડ જીતવા માંગુ છું. આ જ મારું ધ્યેય છે. હા, બરાબર. હા, બરાબર. તું મારા રસ્તાના વચ્ચે કેમ આવી રહી છે? જા અહીંયાથી, જા. જા, અવાજ નહીં કર. જા અહીંયાથી. સાહેબ, જો કેવો અવાજ આવે છે. મેં કહ્યું હતું ને કે ઘર નહીં બેસતા. અરે દીકરી, શું થયું? કઈ નહીં. એકચ્યુઅલી એક ખરાબ સપનું જોઈ લીધું. અહીંયા કોઈ આવ્યું નથી, તમારો દીકરો પણ નથી આવ્યો. સાહેબ, ત્યાં જુઓ સાહેબ, મુંડી એક છે પણ પગ 4 છે સાહેબ. અરે હા, માથું એક તો પગ 2 જ હોવા જોઈએ, તો પછી 4 કેવી રીતે? શું ગડબડ છે? અરે બાપ રે. તો અહીંયા કેવી રીતે આવ્યો? હું અહીંયા કઈ રીતે આવ્યો? આ અહીંયા શું કરે છે? જો તો રાધેશ્યામની જોડી લાગે છે. જોડી સાથે ગાડલું ને દેખાયું તને? હું તો આને કઈ તકલીફ નથી ને એ ચેક કરવા આવ્યો હતો બસ. તારે આવીને ચેક કરવાની શું જરૂર હતી? ચેક કરવાનો આ કોઈ ટાઈમ છે? નહીં તો શું? મારા જમાનામાં આવી બહુ ચેકિંગ કરી ચૂક્યો છું હું. તમે પણ તો આવું જ કરતા હતા ને. પછી આગળ શું કરતો તો એ નહીં બકતી. એ જવાનીમાં આડે રસ્તે ચડી જવાય. ચાલ ચાલો અહીંયાથી. અંદર ચાલો. ગમે ત્યાં ફરતા રહો છો. દીકરી, તારા ઘરવાળા ક્યાં રહે છે? અહીંયા જ રહે છે. અહીંયા જ રહે છે? હું જ્યાં હોઉં છું એ લોકો સાથે જ હોય છે, અને અહીંયાના લોકો પણ તો મારા જ છે. સાચું કહ્યું. સુઈ જા. રાજા ભરતે બનાવેલા વસ્ત્ર સંગ્રહાલયની આ પ્રાચીન એક ઇમારત છે. દેવી શક્તિના પ્રવેશની અહીંયા શરૂઆત થઈ ગઈ છે. મહાન કળશમાં સંપૂર્ણ દેવી શક્તિ પ્રવેશ કરી લેશે અને જે પણ આ મહાન કળશને હાંસલ કરી લેશે તે સૂર્ય અને ચંદ્રની જેમ તે દિવ્યમાન થઈ જશે. અને આ જ મહાન કળશને પામવા માટે એક અઘોરી અનેક વર્ષોથી સૂર્ય ગ્રહણ થાય તેની પ્રતીક્ષા કરી રહ્યો છે. આ ગ્રહણ વખતે દુનિયાની બધી રાક્ષસી શક્તિઓ દેવી શક્તિઓ ઉપર હાવી થવા માટે ઉજાગર થઈ જાય છે. આ મહાન કળશની શક્તિઓ ઉપર પોતાનું આધિપત્ય જમાવવા આ અઘોરી ગ્રુપ વર્ષોથી સતત નિષ્ફળ જાય છે. કઠિન તપસ્યા કરીને એ સાધુને જાગૃત કરવા આ મહાબલી નીકળી પડ્યો છે.
એ સાંભળે છે? જો મને મારી તપસ્યાનું ફળ મળવાનો સમય આવી ગયો છે. હવે પેલા મહાન કલશને હું મેળવીને જ રહીશ. બોલ, કોઈ છે એવું જે મને રોકી શકે? આ દિવ્ય કળશની પાછળ એક મહાન ઇતિહાસ છે. પ્રાચીન સમયથી જ આને દુષ્ટ શક્તિઓ પામવા માટે મથી રહી છે. આના માટે અગણિત યુદ્ધો થયા અને હવે આ પુરાતત્વ વિભાગ પાસે પડ્યો છે. આ કળશનો સંગીત સાથે સંબંધ છે એમ કહીને એને દિલ્હીના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે અને આવનારી મ્યુઝિક સ્પર્ધામાં એની ટ્રોફીના રૂપમાં આપવામાં આવશે. ડિયર ફ્રેન્ડ્સ, દિલ્હીમાં ઇન્ટરનેશનલ મ્યુઝિક કોમ્પિટિશન થવાની છે અને જીતવા વાળાને આ જ કળશ આપવામાં આવશે. એ કોમ્પિટિશનમાં આપણે ભાગ લઈને એને જીતી જઈશું. કમ ઓન, હવે આ જીતીને અમે શું કરશું? આ ફક્ત ટ્રોફી નથી, એક હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ છે. 150 વર્ષ પહેલા એક રાજાએ આ મહાકળશ બનાવડાવેલો અને યોગ સિદ્ધિની દ્વારા નવગ્રહ અષ્ટશક્તિનું આહ્વાન કરીને પૂજા કરીને આ મહાકળશની સ્થાપના કરી છે. આ મ્યુઝિક કોમ્પિટિશનના જે પણ વિજેતા હશે તેને જ આ મહાકળશ મળશે, એટલે કે મને મળશે. અરે શું યાર. મોટી વાત છે? ક્યાં છે જાણીને આજે રાતે જ ઉઠાવી લઉં છું એને. હા, નો thanks. નો આખી દુનિયાની નજર એ કળશ ઉપર છે. જે પણ એને ચોરશે તેનું ઘનોત્પનો થઈ જશે. આ મહાકળશને મેળવવાનો બસ એક જ રસ્તો છે, મ્યુઝિક. ઓન્લી બ્લડી મ્યુઝિક. મ્યુઝિક. તે તો કહ્યું તો તને ડાન્સ નથી આવડતો, તો પછી આટલો સરસ ડાન્સ કઈ રીતે કર્યો? શું કહ્યું? આ તો ચમત્કાર થયો ને. ડાન્સ અને હું? રિલેક્સ, હા, રિલેક્સ. અવાહી આવી. જા, પેલા દિવ્ય કલશની રક્ષા કરવા વાળાને અહીંયા નહીં લાવ. જા. આ શું? જેમની આંખો નથી હોતી તેઓ જોવા માટે બેચેન હોય છે અને તું મારી આંખો પર પાટો બાંધીને શું દેખાડવા માંગે છે? હા, હું તને એક સુંદર જગ્યા જોવા લઈ આવ્યો છું અને પાક્કો વિશ્વાસ છે તને અહીંયાથી જવાનું મન નહીં થાય. ધેટ્સ માય સ્ટાઇલ. ઓહો, સ્વર્ગ છે શું? હા,
નહીં, સ્વર્ગથી પણ સુંદર છે આ જગ્યા. જો. માય ગોડ. કેવી લાગી જગ્યા? બહુ જ સરસ છે. આ જગ્યા તે બનાવી છે? નહીં, પણ હું અહીંયા જ મોટો થયો છું. હું નાનપણમાં અહીંયા આવતો હતો. મને અહીંયાની હવામાં પણ ધૂન સંભળાતી હતી અને એમ લાગતું હતું કે ધૂનથી નટરાજ પણ ખુશીથી નૃત્ય કરવા લાગશે. અને આ જ કારણ છે કે મારી નસે નસમાં સંગીત શીખવાની ભાવના જાગી ઉઠી. અને જોત જોતામાં મારું મ્યુઝિક ટ્રુપ બની ગયું. એટલે જ તો હું દોડીને આવી ગઈ તારી પાસે. અહીંયા જે ધૂન સાંભળીને મને ઇન્સ્પિરેશન મળી છે ને, એ જ ધૂન પર હું એક સુંદર મજાનું ગીત ગાઈને નટરાજને પ્રસન્ન કરવા માંગુ છું. તું હસે છે કેમ? હું આ કળિયુગમાં પથ્થરને જીવંત કરવા માંગુ છું એ વિચારીને હસે છે ને? ના, જો તારા સંગીતમાં શક્તિ છે, તારી સાધનામાં લગન છે, તને તારી કળા પર ગર્વ છે, તો પથ્થર જ નહીં, નટરાજ સ્વયં ગાઈને નૃત્ય કરશે, નૃત્ય કરશે, નૃત્ય કરશે, નૃત્ય કરશે. મને એ ધૂન ફરી સંભળાઈ રહી છે. તારા કારણે મને એ ધૂન સંભળાઈ રહી છે. યસ, મારી એ ધૂન તું જ છે, તું જ છે, તું જ છે એ ધૂન. નમસ્તે સર. સર, રોયલ કોબ્રા બેન્ડ નામનું એક મ્યુઝિકલ ગ્રુપ છે સર. એમનું મ્યુઝિકલ ટ્રુપ દુનિયામાં તેમના મ્યુઝિકને લીધે બહુ ફેમસ છે. એ લોકો પણ આ કોમ્પિટિશનમાં ભાગ લેવાના છે સર. અને એના માટે એ લોકો તનતોડ મહેનત પણ કરે છે સર. બધા એમ જ માને છે કે એ લોકો જીતશે સર. રોયલ કોબ્રા બેન્ડ, બ્યુટીફુલ. ફેન્ટાસ્ટિક ધૂન. વાવ, સુપર. બહુ જ સરસ. Really સરસ. great. અરે વાહ, બહુ જ સુંદર વગાડી રહી છે. શું વાત છે? Excellent, excellent. Excellent. બહુ જ સુંદર યાર. Wow, very, very catchy tune. Brilliant. Royal Cobra brand. Excellent. Fantastic. First time. है ना? Very, very first time. હું મારી જિંદગીમાં કોઈને શોધતો આવ્યો છું. હું કોણ છું એ તમે નથી જાણતા. સોરી. હું પોતે એના માટે સોરી કહું છું. સોરી ગાઈઝ. જુઓ, અમે એક ઓડિશન આપવા ઈચ્છીએ છીએ, એટલે જ અમારું ટ્રુપ તૈયારી કરે છે. તમારે શું કામ છે જલ્દી કહો. પ્લીઝ ડોન્ટ વેસ્ટ આર ટાઈમ. Hey! આ આખી દુનિયામાં અમારી ટાઈમ વેલ્યુ શું છે તને ખબર છે? પર સેકન્ડના કેટલાય કરોડ, મિલિયન ડોલર. મિસ્ટર, તમારા ખાતાની જાણકારી તમારા સીએ ને આપો. મને શું કામ કહો છો? અરે યાર, રિલેક્સ, ચૂપ થઈ જાઓ. આ વાત કરી રહ્યા છે ને. You don't need any audition. You are very great. તમે જ લોકો જીતવાના છો. It's already decided. અને દરેકની પણ આ જ ઈચ્છા છે. એક્સક્યુઝ મી, બસ એક નાનું એડજસ્ટમેન્ટ કરવાનું છે. જરા અંદર જઈને આરામથી એકલામાં વાત કરીએ. જુઓ, અમારા વચ્ચે કોઈ સિક્રેટ જેવું કંઈ નથી. અમે જે ડિસ્કસ કરીએ છીએ સામે સામે કરીએ છીએ. That's all. It's okay. I'm very sorry. I'm coming to the point now. તમે તમારા રોયલ કોબ્રા બેન્ડના નામથી આ દિલ્હીના મ્યુઝિક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ નહીં કરો. યુ મર્જ યોર બેન્ડ વિથ આર કોર્પોરેટ કંપની. અમારી ઈચ્છા છે કે તમે અમારી કંપનીના નામથી આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરો અને જીતી પણ જાઓ. તેના પછી ઓન બિહાફ ઓફ ધ કોર્પોરેટ કંપની વી વિલ રિસીવ ધ કપ. ગો થ્રુ ધ ડોક્યુમેન્ટ્સ. અમે જીતવા માંગીએ છીએ અમારા દેશનું નામ રોશન કરવા માટે. તારા જેવા કોર્પોરેટ દલાલની પગની જૂતી બનવા માટે નહીં. ચાલ જા અહીંયાથી. ઉભો રે. શાંત થઈ જા. હે, ઉભો રે. અમે અહીંયા શા માટે આવ્યા છીએ? આ લોકો સાથે વાત કરવા માટે. હાથ નીચે, નીચે, નીચે કર, નીચે કર. થેન્ક્સ.
તમને જેટલા પૈસા જોઈએ છે અમે આપીશું. આપણે આકાશમાં ચમકતા તારાઓને જોઈને ખુશ થવું જોઈએ. એને ખરીદવાનો વિચાર પણ નહીં કરતો, સમજો? આઈ એગ્રી વિથ યુ. ડાયલોગ સર અમારે છે, પણ તમે અમારા વગર જીતી નહીં શકો. અમે જીતવા પણ નહીં દેશું. સોરી. આઈ વિલ ફિક્સ. તું હવે ચાલતો થા. એકવાર હજી વિચારી લે. ગેટ આઉટ, થિંક વન્સ અગેન. or else I'll kick you like a dog. તું અમને ગેટ આઉટ કહે છે, અમને લોકોને? હા? જે અમારી વાતો નથી માનતા ને એને આ દુનિયાથી મટાવી દઈએ છીએ. ધ્યાન રાખજે. આપણે અહીંયા તેમની સાથે મિત્રતા કરવા આવ્યા છીએ. પોતાનો ગુસ્સો થૂકી દો. ઓલ રાઈટ, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ઓલ ધ બેસ્ટ, રોયલ કોબ્રા બેન્ડ. કેટલું હસે છે. યાદ નથી કાલે ઓડિશન છે? તને ફક્ત ધ્યેય દેખાય છે, પણ હું તેના પહેલાંની મુશ્કેલીઓ પણ જોઈ શકું છું. મુશ્કેલીઓને દૂર કરવા, તને સહી સલામત મંજિલ સુધી પહોંચાડવા હું આવીશ. ઓકે, વિશ મી લક. લકની જરૂર નથી, વિલ પાવરની છે, આત્મશક્તિ. ઓકે, થેન્ક યુ. મને ગેટ આઉટ કહે છે. સમજે છે શું પોતાને? બહુ મોટો રોકસ્ટાર છે કે? હા? નો નો, હે, હા, ઓકે, નો. લુક એટ ધીસ. અહીંયા જો. ઓ, જો અહીંયા, જો અહીંયા. મારા માટે લાખો લોકો ઊભા છે. ઓપોઝિશન લીડરને પાઠ ભણાવવો પડશે. મને કહું કયું? મને? અરે સ્વિસ બેંકમાં કોના કોના નામના અકાઉન્ટ છે તે બહાર કાઢવા માટે ડિમાન્ડ કરી રહ્યો છે. એણે મને ગેટ આઉટ કીધો. શું સમજીને બેઠો છે મને? મ્યુઝિક કોમ્પિટિશન કોઈ પણ જીતશે. એણે પૈસા દઈને હું ખરીદી લઈશ. અને એ લોકો જીત્યા તો નો નો, નેવર નેવર. અહીંયા આટલી મોટી પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ છે અને તમે મ્યુઝિકની પાછળ પડ્યા છો. અત્યારે મને બીજી કોઈ ચીજથી કોઈ મતલબ નથી. સમજી લો, આ ઓડિશન આપણા કંટ્રોલમાં જ હોવું જોઈએ. અન્ડરસ્ટેન્ડ? અરે ભાઈ સાંભળો તો ખરા. અરે જ તો કરોડો રૂપિયા આપીને સ્પોન્સર કરું છું. ભાઈ મારી વાત સાંભળો. એ લોકો કોઈ પણ કિંમતે ફાઇનલમાં નહીં પહોંચવા જોઈએ. એને કોઈ પણ રીતે રોકી લો. દે શુડ નોટ વિન. ભાઈ તમે ખાલી અવાજ કરો, એ લોકોને સીધો ઉપર પહોંચાડી દઈશું. સાચું કહે છે. નો નો, મારી પાસે એમને આગળ વધતા રોકવાનો એક સરળ પ્લાન છે. એ લોકો જ્યાં જ્યાં સાથે રહેશે ત્યાં બધા સાવજ બનીને જ રહેશે. પણ જ્યારે એ અલગ અલગ થઈ જશે તો મ્યાની મીંદડી બની જશે. ડિવાઇડ એન્ડ રૂલ. ધેટ્સ માય પોલિસી. એમની અલગ કરવાનો આઈડિયા અમારી પાસે છે. તેઓ અમારી સામે નહીં ટકી શકે સર. એ લોકોને ઓડિશનમાં હરાવવું અમારી જવાબદારી છે. અમે જ જીતીશું અને ટ્રોફી તમને લાવીને આપશું. સાચે જ ને? Yes. સાચે જ ને? Yes. સાચે જ ને? Of course. થેન્ક્સ. આ ટેટુનો સમ ખાઈને બોલો. યસ આર યુ શ્યોર? યસ કોર્સ. રિલેક્સ થઈ જાઓ ને. ઓફ કોર્સ. કોર્સ. આઈ એમ રિલેક્સ્ડ. આઈ એમ રિલેક્સ્ડ. યસ. તું તારી તો નકામો. તમારા જેવા નકામાને આ કામ આપીને જિંદગીમાં હું પહેલી વખત હારી ગયો. દિલ કરે છે લાત મારું. જાનથી મારી નાખીશ તમે લોકોને. ઠીક થી ઉભો રે. તે શું ખરીદ્યું હે? વી વિલ વિન ધ ટ્રોફી. વી વિલ વિન ધ ટ્રોફી. રિલેક્સ કરો. ટાટુના કસમ ખાઈને કહ્યું તું ને તમે. ક્યાં છે ટ્રોફી? એ લોકો જીતી ગયા, તમે બધા હારી ગયા. કંઈ પણ નહીં બગાડી શકે એમનું. વેર ઇઝ ધ બ્લડી ટ્રોફી? જસ્ટ અ મિનિટ સર. વેર ઇઝ માય ટ્રોફી? હે, મારી દા બધાને. યસ સર, યસ સર. નહીં સર, ચૂહા હતા. હે નાગેશ, સિસ્ટરને કોંગ્રેસ કે ને? સિસ્ટર તારી હશે, મારી નહીં. હલો. અરે, પણ હા હોટલ આવી જાઓ. પાર્ટી કરીશું. ઓકે, બધી તૈયારી થઈ ગઈ છે ને? હા. આપણે જીતશું. આઉટલાઈન મસ્ત છે યાર.
એ લોકોની આત્માની શાંતિ માટે વન મોર ડ્રિંક. હે થેન્ક્સ. સર, જે જીપનું એક્સિડન્ટ કરાવ્યું હતું એ જીપમાં નાગરાજ હતો જ નહીં સર. થેન્ક્સ. ક્યારે પણ સારી રીતે કામ નહીં કરતા, હંમેશા પ્રોબ્લેમ પેદા કરીને આવો છો. બધું અમે જ બતાવીશ, તમે કઈ નહીં કરતા, ફક્ત પૈસા લેવા માટે ઉભા રહેજો. એ તે અધમુઆ લોકોને લાવો અને હોસ્પિટલના કોરિડોરમાં જ ફેંકી દો અને મરવાની પહેલા જ તેમનું પોસ્ટમોર્ટમ કરાવો અને તેના પછી તેમના ફિંગરપ્રિન્ટ્સ લઈને સ્ટેટમેન્ટ રેડી કરો. સિમ્પલ છે. વોટ્સ ધ પ્રોબ્લેમ? કમ ઓન, ચીયર્સ. ધેટ્સ ઓલ. હા. હે ડોક્ટર, અરે આ તો જીવે છે. હા, આનો ઈલાજ કરવાની જગ્યાએ અનાથની જેમ ફેંકી દીધા છે. આ હોસ્પિટલ છે કે શું? જલ્દી આમનો ઈલાજ શરૂ કરો અત્યારે જ. જો અમે એમને અટેન્ડ નહીં કરી શકીએ તમે એમને સરકારી હોસ્પિટલમાં લઈ જાઓ. ઈલાજ નથી કરવો તો આ લોકોને અહીંયા લાવ્યા છો શું કામ? શું તમે બધા ડોક્ટર નથી કે? મમતા, અમને બીજી હોસ્પિટલમાં લઈ જવા પડશે. એમ્બ્યુલન્સ. થોભી જાઓ. તમે એમને અહીંયાથી નહીં લઈ જઈ શકો. આ લોકો પીને ગાડી ચલાવતા હતા અને ઇન્ટરનેશનલ પીસ કોર્પોરેશનની ગાડીને ઠોકીને એમનું બહુ નુકસાન થયું છે અને મેં એમનું સ્ટેટમેન્ટ પણ લઈ લીધું છે. આ બધા મરે પહેલા મને એમની સાઇન જોઈશે. આ શું મજાક છે? મને ખબર છે આ કોનું કામ છે. તમે બધા મળેલા છો. આ લોકોની હાલત તો જુઓ. આખી સિસ્ટમ ખરાબ કરી છે. તમે બધા વેચાઈ ગયા છો. એ નાગેશ, અમે તો નહીં પીવાનું પ્રોમિસ આપેલું ને, છતાં પણ અમે પીધું. અમે તારો ભરોસો તોડ્યો. અમે બધા જઈ રહ્યા છે. આપણે બધા મળીને ઓડિશન જીત્યું. હવે ટ્રોફી પણ જીતવી જ પડશે. તમે બંને મળીને જીતશો. અમને રજા આપો. સિસ્ટર, બાય સિસ્ટર. નાગેશ, સિસ્ટર, અમને માફ કરી દો. સિસ્ટર, અમને બહુ ખોટું થયું ને. બધાના બધા દોસ્તો મરી ગયા અને એમનો અંતિમ સંસ્કાર કરવા ગયા તો મ્યુનિસિપાલિટી વાળા ઉઠાવીને લઈ ગયા. મને છે ને દુઃખી સ્ત્રીઓ સાથે મજા કરવાનું બહુ ગમે છે. આખી રાત છે ને અમે લોકો તારી સાથે મસ્તી કરીશું અને સવારે તને મારીને દરિયામાં ફેંકી દેશું. હેલો ઓબેરોય ભાઈ, કાલિયા ભાઈને લઈને જલ્દીથી જલ્દી અહીં આવી જાઓ. અહીંયા આપણે એક સુંદરીની સાથે ખૂબ મજા કરીશું. રાત રંગીન કરીશું. ખૂબ મજા કરીશું. પછી રસ્તામાંથી હટાવી દેશું.
આવી જા. જોઈ લીધું એ કોણ છે હું સમજી ગયો. ખબર પડી ગઈ મને. અમારા દોસ્તને કોણે માર્યો? કોણ છે? નથી જોઈતી મારે આ સંગીત અને પ્રેમની દુનિયા નથી જોઈતી મારે. આ દુનિયાએ આપણા સંગીતને માન આપ્યું છે, આપણને માથે બેસાડ્યા છે. અને મારા મિત્રો મરવા પડેલા ત્યારે એમની મદદ માટે કોઈ આગળ નહોતું આવ્યું. હું ગાંડો થઈ ગયો છું. નાગેશ, શું થઈ ગયું છે તને? મારા મિત્રો ઉપર ખોટો આરોપ લગાડ્યો છે. એમનો સાથ આપવા માટે એક પણ માણસ આગળ ના આવ્યો. આ દુનિયા પણ કોઈ દુનિયા છે? એટલે જ મમતા, હું આ દુનિયાથી દૂર જવા માંગુ છું. આ સમય ધીરજથી કામ લે. આ સમાજ જ એવો છે. આ લોકોની વચમાં રહીને જીતવું પડશે. આમ કરવાથી જ તારા મિત્રોની આત્માને શાંતિ મળશે. આ જગ્યાએ તું આવી વાત કેવી રીતે કરી શકે છે? સંગીત તો જીવનનું નિદાન આપે છે. તને ખબર છે? જઈને પ્રયત્ન તો કર, જીત તારી જ થશે. હિંમત દેખાડીશ તો જીત થશે. મને વિશ્વાસ છે તારી જ જીત થશે. શું કહ્યું હતું તે? પોતાના સંગીત આ નટરાજને જગાડીશ. ભૂલી ગયો? ભૂલી ગયો? નથી ભૂલ્યો, પણ મારી સાથે કોણ છે? મારા મિત્રો નથી રહ્યા. અહીંયા સુધી કે મારા પોતાના પણ મારા વિરુદ્ધ થઈ ગયા છે. હવે તું જ કહે, કોણ છે? કોણ છે મારી સાથે? હું છું ને. આઈ એમ સોરી મારા મિત્ર. ચીયર્સ. પણ એક વાત સમજ ન પડી, આપણો પાટિલ ઉપરથી પડી ગયો કે પછી કોઈએ એને ઉપરથી ધક્કો માર્યો? અને એ પાટીલ કોઈ પણ છોકરી સાથે મસ્તી કરતી વખતે બહુ પાગલની જેમ વર્તતો હતો. આઈ મીન રફ. ઠીક છે, પણ મર્યો કઈ રીતે? બની શકે છે કોઈ છોકરી સાથે જબરદસ્તી કરતો હોય અને ગભરાઈને એ છોકરીએ એને ધક્કો મારી દીધો હશે. કે પછી નાગેશનું પણ આ કામ થઈ શકે છે. મને પણ એ જ લાગે છે. હવે નાગેશનું જીવતો રહેવું અમારી માટે ખતરનાક છે. હવે એને પણ ખતમ કરી દેવો જોઈએ. અમે કોઈને જીવતો નહીં છોડીએ. એના આખા ખાનદાનને ખતમ કરી દઈશું. જે અમારા આડા આવશે જીવતો નહીં બચે. આખી દુનિયાને ખબર પડવી જોઈએ કે અમારી સાથે પંગો લેવા વાળાની હાલત શું થાય છે. કૂલ મારા દોસ્ત, અહીંયા આપણી પાસે બીજા શર્ટ નથી. દારૂ પી અને રિલેક્સ કર. કમ ઓન, ચીયર્સ. જય મહાકાલી. ઓમ પ્રેમ ક્લીમ પ્રેમ સ્વાહા. જય ભદ્રકાલી. જય કપાલિની. કોણ છે તું? ક્યાં છુપાઈ છે જેને કારણે મારી તપસ્યામાં ખલેલ પહોંચે છે? મને ખબર છે તું જ છે. ક્યાં છે તું? હા, અહીંયા જ છે. અહીંયા જ છે. એ રિલેક્સ. અહીંયા બીજો કોઈ નથી. ફક્ત અમે લોકો દારૂ પીવીએ છીએ. એ શક્તિ અહીંયા જ છે. ઓમ રીમ ક્લીમ ઓમ સ્વાહા. એ સાધુ મહારાજ, કોણ છો તમે? અમે શું કામ ડિસ્ટર્બ કરો છો? જાઓ તમારું કામ કરો. ખતરો છે અહીંયા. ખતરો છે. સ્વામીજી, અમે તો અહીંયા એક 5 સ્ટાર હોટલ બનાવવાના છીએ. મારી કંપની છે આઈપીસી ટુરિસ્ટ સ્પોટ. જોખમ માથે જ છે, મૃત્યુ માથા ઉપર છે. એણે તારા એક માણસની બળી લઈ લીધી છે અને હવે તમારા બધાની પાછળ પડી છે. અહીંયા બોલવું ઠીક નથી. આવો, મારી પાછળ આવો, મારી સાથે આવો. જલ્દી આવો, જલ્દી.
તમને વિશ્વાસ નથી થતો ને તો જોઈ લો તમારો સાથી મર્યો કેવી રીતે. આનો સામનો કરવાની શક્તિ આ સંસારમાં ફક્ત મારા પાસે છે. મને જ ખબર છે આનો નાશ કેવી રીતે કરીએ, બીજું કોઈ નહીં. સ્વામીજી તમારી ઉપર મને ભરોસો છે, મારે મરવું નથી, બચાવો મને. મારો પાર્ટનર તમારી ઉપર ભરોસો નથી કરતો, હું તમને માનું છું. મને મરવાથી બચાવી લો, હું તમને. મારી વાત માનીશ તો પોતાના પ્રાણ બચાવી શકીશ. મારી વાત માનીશ? સ્વામીજી માનીશ. વિશ્વાસ કરે છે? હું કહું એમ કરવું પડશે. તો ઠીક છે, પૂર્ણિમા સ્વામીજી. સુધી અહીંયાથી બહુ દૂર ચાલ્યો જા. જય કપાલની, જય ભદ્રકાળી. આઈ ડોન્ટ કેર. એ મારું કંઈ નહીં બગાડી શકે. ભલે કંઈ પણ થઈ જાય, હું મ્યુઝિક કોમ્પિટિશનમાં ભાગ લઈને જ રહીશ, કોઈ પણ કિંમત પર. આટલી ચિંતા નહીં કર, ભગવાન પર ભરોસો રાખ, એ બધું ઠીક કરશે. જો મમ્મી, મને કોઈનો ફરક નથી પડતો. મારે જે કરવું છે કરીશ. હા ઠીક છે, હલો? પણ મારી વાત તો બરાબર સાંભળ. બોલ. સર, એક બેડ ન્યૂઝ છે. થેન્ક્સ. હા બોલ. પેલા નાગેશને કોમ્પિટિશનની પરમિશન મળી ગઈ. હે, એને ડ્રગ્સના કેસમાં ફસાવવા માટે અમે કેટલી મહેનત કરી છે તને ખબર છે? અમારા વિરુદ્ધ જઈને એને પરમિશન કોણે આપી? કોણ છે એ? સાંભળ, એ સ્ટેજ ઉપર નહીં પહોંચવો જોઈએ, સમજો? રોયલ કોબ્રા બેન્ડની મદદ ભલે ભગવાન પણ કેમ ના કરે, એ રોયલ કોબ્રા બેન્ડ ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર આવીને કોઈ પણ હાલતમાં પરફોર્મ ના કરવા જોઈએ. જો મમતા બેટા, મેં નાગેશને ઘણીવાર નાગદેવીની પૂજા કરવા માટે સમજાવ્યો, પણ એ મારી વાત માનતો જ નથી. એના પપ્પા પણ ઘરમાં પૂજા પાઠ પસંદ નથી કરતા. કમસે કમ તું તો ઘરમાં નાગદેવી પર હાર ચડાવીને પૂજા કર્યા કર દીકરી, બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. ભૂલતી નહીં બેટા. હું પૂજા જરૂર કરીશ, જરૂર કરીશ. ઘોર અપશુકન! આ શું કરી નાખ્યું? આટલો દૂર ગયો પછી અહીંયા પાછો કેમ આવ્યો? હા? લક્ષ્મણ રેખાને પાર કરીને તને અહીંયા આવવાની શું જરૂર હતી? પૂર્ણિમા પહેલા આવવાની ના પાડી હતી ને, તો પણ તું પાછો આવી ગયો. ભૂલ કરી તે બહુ જ મોટી. તે મારું અપમાન કર્યું છે. લા 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 લા. હે! સ્વામીજી, ખૂબ જ જરૂરી કામ હતું એટલે આવવું પડ્યું. વયો જા, પાછો જતો રે. એ શક્તિથી બચવું અશક્ય પણ છે. સ્વામીજી, હું ફરી પાછો જવાની સ્થિતિમાં એ નથી. શક્તિ તને ઉકસાવી રહી છે. એ તેનો બદલો લેવા માંગે છે. જો તારે જીવવું હોય તો અહીંયાથી વયો જા. અમારે મહાકળશ મેળવવો છે, એ બીજા કોઈને ના મળવો તેને જોઈએ. મેળવવું મારું પણ લક્ષ્ય છે. આપણે બંનેને મેળવીને રહીશું. આલે, આ ગરુડ કવચ છે, હંમેશા તારી પાસે રાખજે. પણ જો આનું અપમાન નહીં કરતો, આ કોઈ સામાન્ય કવચ નથી. હા, સમજી લે, આમાં તારા પ્રાણ છે. તારો જીવ તારામાં નથી, આ કવચમાં છે. હવે એને પોતાથી ક્યારેય અલગ નહીં કરતો. થેન્ક્સ. આપણા પાટીલના હત્યારાને હું જીવતો નહીં છોડું. અહીંયા શું કરે છે? હું પાછો આવી રહ્યો છું. મને થયું કે તું પાછો નહીં આવે, પણ આવી જ ગયો. હા, થેન્ક્સ. પણ નસીબ મને નહીં, હું નસીબને લઈને ફરું છું. તો મારી ઈચ્છાને કારણે આવ્યો છે. તને અહીંયા મેં બોલાવ્યો છે. તારા ભાગ્યમાં હવે મૃત્યુ છે. તું આટલી રાત્રે મારી પાસે શું કામ આવી છે મને ખબર છે. મારા નાગેશને માફ કરી દો, એના રાસ્તામાં નહીં આવો, એ જ કહેવા માટે આવી છે ને. અભિમાન, અભિમાન છે એને. હું એને નહીં છોડું. હું ફક્ત એને મટાડવા માટે અહીંયા આવ્યો છું. હું એને નહીં છોડીશ, એને ખલ્લાસ કરી નાખીશ. તારા જેવા 100 લોકો પણ આવી જાય તો પણ એનું કંઈ નહીં બગાડી શકો. તમે લોકો માણસ નથી, લૂંટારા છો, લોહી પીવાવાળા રાક્ષસ છો. હા, અમે લૂંટારા છીએ, લોહી પીવાવાળા રાક્ષસ છીએ. શું કરીશ તું? તમારા લોકોની માણસાઈ મરી ગઈ છે. તમે લોકો જીવતા રહેવાને લાયક નથી.
તારી મોત, તારો અંત તારી સામે છે. થેન્ક્સ. આ છોકરીને સમયનું ભાન નથી, બસ બરાડા પાડતા આવડે છે. હે ભગવાન, હવે શું થયું? એય, શું થયું? કેમ બરાડી? શું થયું સાહેબ? શું થયું? એ આવ્યો અને હું સૂતી હતી. એણે બૂમો પાડી તો હું ડરી ગઈ, એટલે મેં પણ ચીસ પાડી. જો દીકરી, આ બરાબર નથી. લોકોને ખબર પડશે તો એ શું વિચારશે? તું કોણ છે એમને ખબર નથી, તું ક્યાંથી આવી છે એ નથી જાણતા. તું સારી છોકરી છે એમ માનીને તને અહીંયા રહેવા માટે કહ્યું, પણ હવે તું અહીંયાથી જતી રહીશ તો જ અમને શાંતિ થશે. લગન પહેલા કુસ્તી મમ્મી પપ્પાની રમત રમી લીધી કે શું? ભાઈ, આજથી તારી પણ સાફ સફાઈનું કામ હું જ કરીશ. આની પહેલા તારા મમ્મી પપ્પાની કરતો હતો, હવે તારી અને તારા બાળકોની કરીશ. કાંઈ નથી બચ્યું સાહેબ, કાંઈ નથી બચ્યું. હે ભગવાન! અરે નહીં મમ્મી, આને અહીંયા સુવા દો, અહીંયા સુવા દો. કેમ? શું છે? શું કહેવા માંગે છે? અહીંયા કેમ સુએ? દરેક વાતમાં રીત રિવાજ હોય છે. એય, આને અંદર લઈ જા. ચાલ દીકરી, હા, મારી સાથે અંદર ચાલ. ઠીક છે. ફરી આવું કરીશ તો મોઢું તોડી નાખીશ. શું સમજાશે? એ ચાંદની રાતમાં સુહાગ રાત મનાવી બહુ જરૂરી છે, નહીં તો તારી લવ સ્ટોરી ફૂસ હવા નીકળી જશે. ચાલ જઈએ. ક્યાં જવું છે? બારમાં. અરે આ તો છોડવાનું નામ જ નથી લેતો. ફેવિકોલ નું જોર છે, છૂટતું જ નથી. એ ઉભો રે. આ ઘરમાં કોઈ મારી વાત સાંભળતું જ નથી. આવ દીકરી, હવે જ સૂઈ જા. સૂઈ જા. મમ્મી! અરે શું થયું? મમ્મી! જા, જઈને સૂઈ જા. મમતા, હા, જરા દરવાજો બંધ કરી દે. બસ એક રાતનો જ સવાલ છે. સવારે આવીને તારી માને મળી લેજે.
મમ્મી મમ્મી તમે ઠીક છો ને? મને શું થયું છે? આ ઘરમાં આટલા બધા લોકો છે, મારા માટે કોઈની પાસે ટાઈમ છે? આજે મારો જન્મદિવસ છે, પણ કોઈને યાદ પણ છે? પણ નવી આવેલી આ છોકરીએ મને પૂછ્યું કે મારો જન્મદિવસ ક્યારે છે, અને જાણ્યા પછી મને જાતે નવડાવી, મને નવી સાડી પહેરાવી. કેટલી પ્રેમાળ છે એ છોકરી. હવે પછીનો મારો જન્મદિવસ એ મમતા બનીને નહીં, મારી વહુ બનીને મનાવશે, યાદ રાખજે. મને લાગે છે કે નાગ દેવીએ જ આપણા ઘરે મમતાને મોકલી છે. આ બધાની પાછળ શું વાત છે એ ફક્ત મમતા જ કહી શકશે. હા મમ્મી, મારે મમતા સાથે વાત કરવી પડશે. આમ કેમ થાય છે? હું જે વિચારું છું એના કરતાં બધું ઉલટું થાય છે. મનમાં કઈ લાગણી જન્મી છે? કોઈ બંધન નથી તો પણ કોઈ બંધનમાં બંધાઈ રહી છું. કંઈ સમજાતું નથી. મારા કારણે આ લોકો પર કોઈ આફત ન આવી પડે. હું ભયભીત કેમ છું? શું મને પ્રેમ થઈ ગયો છે કે પછી બદલો લેવાની આગે મારી આંખે પાટા બાંધ્યા છે? મમતા, આપણે મન મૂકીને વાત કરવાની જરૂર છે. દેર ઇઝ નો ક્લેરિટી બિટવીન અસ. તે મારા ઘરવાળાના દિલ જીતી લીધા છે, મારા દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દીધા. રસ્તામાં કોઈ કાંટો નથી. એટલે આજે હું સાચું જાણવા માંગુ છું મમતા. મને બધું સાચું કહી દે. મારે દરેક વાત જાણવી છે. તારી ઓળખ શું છે? તું છે કોણ? હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. કેટલાય વર્ષોથી આપણા શિવમજી અને એના વંશજ ખૂબ જ વીરતાથી આ મહાન કળશને જીતતા આવ્યા છે અને એની રક્ષા પણ કરતા આવ્યા છે. આ મહાન કળશને એમનાથી જીતીને લઈ જાય એવો કોઈ મહાન વીર છે? જય કપાલિની. એ શિવાય, જોઈ લે, હું પાછો આવી ગયો. પોતાના મૃત્યુથી ડરીને પીઠ દેખાડનારો તે દિવસે કાયરની જેમ ભાગી ગયો તો આજે શું મોઢું લઈને પાછો એ આવ્યો છે? દિવસે મેં તને પીઠ દેખાડી હતી, પણ આજે હું તને મૃત્યુ દેખાડીશ. મૃત્યુ મૃત્યુની શરણમાં તો તું અહીંયા આવી ગયો છે. ત્યાંથી જ પાછો ચાલી જા અને પોતાના પ્રાણ બચાવી લે મૂર્ખ. જય કપાલિની, એ મહાન કલશ મને આપી દે અને પોતાના પ્રાણોની રક્ષા કર. તારા આજ તુચ્છ વિચારોના કારણે તારા માતા પિતા માટીમાં મળી ગયા. હવે તારો વારો છે. તો તૈયાર થઈ જા. જય કપાલી. પુજારીજી મંત્રોચ્ચાર કરો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.
કપાલીને આ યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધી કળશને કોઈ નુકસાન ના થવું જોઈએ. ધ્યાન રાખજો. આક્રમણ આક્રમણ મારી નાખો. આક્રમણ જય કપાલીના. ઓમ પ્રેમ ક્લીમ. આંધી તુફાન મારી સામે આવતા ડરે છે. ત્રણેય લોકોમાં મારા નામ માત્રથી થર 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 ધ્રુજે છે. જો આવેશમાં હું મારું એક પગલું પણ મૂકીશ તો આ ધરતી ધ્રુજવા લાગશે. બંધ કર તારાસી. તારાથી ડરીને હું પાછળ નથી હટવાની. હું દરેક ક્ષણે પરમેશ્વરનું સ્મરણ કરવા વાળી પોતાના પ્રાણ આપીને પણ હું આ લોકોની રક્ષા કરીશ. તારા જેવા દુષ્ટનો વિનાશ કરવા આવી ગઈ છે મહાશક્તિ નાગિનિકા. એ નાગિનિકા જાઓ, બંનેના ધડ માથાથી અલગ કરીને આવો.
હર હર મહાદેવ. જય શિવાય. એ કપાલી, બસ આટલું જ. જોઈએ તો આખી સેના લઈને આવી જા. જા. સૂર્યાસ્ત થયા પછી જેમ સૂર્ય ઉદય થાય છે એમ જ મારા મર્યા પછી આ પવિત્ર કળશની રક્ષા કરવા માટે આ આવી છે મારા વંશની ઉદ્ધારક નાગનિકા. આજે હું તને ફરીથી જીવતો છોડું છું. જા જા, ચાલ્યો જા. જા અહીંયાથી. બાળકોને અઘોરી આવશે એમ કહીને ડરાવવા ન જોઈએ. ભલે કોઈ પણ સામે આવે એમને સામી છાતીએ વીરતાથી એમનો સામનો કરે તેવા બનાવવા જોઈએ. હું એક સામાન્ય સ્ત્રી સામે હારી ગયો. એક સિદ્ધ અઘોરી. ના, એ કોઈ સામાન્ય સ્ત્રી નથી. ના, એક પરાક્રમી અને બહુ જ શક્તિશાળી સ્ત્રી છે. હું એને હરાવીને રહીશ. હવે હું નહીં હારું. એને નહીં છોડું. નહીં છોડું એને. લા 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 લા. નાગનિકા, હા. ઓહ, તમે અહીંયા? બધા ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને ન્યાય, નીતિ, ધર્મ, નિષ્ઠા એ બધા જ નાગનિકાની ફરતે ફરે છે. બરાબર ને? એક વાત કહો, હું જ્યારે પણ પૂજા કરવા અહીંયા આવું છું તમે હંમેશા દેખાવ છો. તમે કોણ છો? ક્યાંથી આવો છો? અને અહીંયા કેમ આવો છો? મારી પાસે આવીને હું અહીંયા કેમ આવું છું એ જ પૂછે છે. આ ગામ મારું જ તો છે અને અહીંના બધા લોકો મારા ભાઈ બહેન છે, મારા સાથી છે. હે ભગવાન, તમારો પરિવાર તો બહુ મોટો છે. હું જન્મી ત્યારે મારા કુટુંબના લોકો બહુ દુઃખી થયેલા. એક મહાપ્રતાપીના ઘરે કુળ દીપકને બદલે એક દીકરીનો જન્મ થયો તો તેઓ આંસુ વહાવા માંડ્યા. પણ હવે આ કુળની લાજ મારે જ રાખવાની છે. એક દીકરાની જવાબદારી હું જ પૂરી કરીશ. નાગદેવી માં, તમે મને સાંભળો છો ને? મને તમારા આશીર્વાદ આપો. નાગદેવી તો બધાની વાત સાંભળે છે, તારી પણ સાંભળશે. તારા વંશનું નામ તું જ ઊંચું કરીશ. તમારી વાત સાચી પડે. ઘરમાં રહેવાથી આપણે દુષ્કર્મોથી બચી શકીએ છીએ, પણ દુષ્કર્મો સાથે લડવા માટે તો આપણામાં એકતા જોઈએ. ન્યાય, નીતિ, ધર્મ આપણા કણકણમાં હોવા જોઈએ. સત્ય માટે આપણે લડતા રહીશું. આજે આપણે એ જ પ્રતિજ્ઞા લેવાની છે. હું એક સિદ્ધ અઘોરી છું. એ નાગનિકાને તો હું મોતને ઘાટ ઉતારીશ. મારી બધી શક્તિઓને કામ લગાડીને એ કલશ પ્રાપ્ત કરીને જંપીશ. ઓહ, તમે અત્યારે કેમ આવવાનું થયું? હા, આજે તો નાગપંચમીનો તહેવાર છે ને. બધા ગામવાસીઓ સરપૂજન માટે ગયા છે. આજે તો મહાપૂજા છે. દરેક વર્ષની જેમ આજે પણ ભગવાનના દર્શન થશે. તારે નથી જવું ત્યાં? મને ક્યાંય જવાની ઈચ્છા નથી થતી. આ મહાકળશ અમારા કુળની પ્રતિષ્ઠા છે. એની આજુબાજુ મને દુષ્ટ શક્તિઓનો અવાજ આવે છે. હું તેમને આ કળશ નહીં લેવા દઉં. ક્યારે નહીં. એમને ક્યારે સફળ નહીં થવા દઉં. ક્યારે નહીં.
નહીં થવા દઉં. શું થયું કળશ નાગરિકા? નહીં લઈ જવા દઉં. આટલો બધો ગુસ્સો કેમ? ઉપર બેઠેલો જે પરમાત્મા છે પોતાના સાચા ભક્તોની પ્રાર્થના હંમેશા સાંભળે છે, હંમેશા તેમની વારે આવે છે. એટલે જ તો નાગદેવીને તારી પાસે મોકલ્યા છે. આ વાત જો નાગદેવીએ પોતે કહી હોત તો કેવું સારું થાત. નાગદેવી સ્વયં નહીં કે. એનો શું અર્થ? સત્ય તો એ છે તારા કારણે તારા કુળનું નામ બદનામ ન થવું જોઈએ. તે જ કહ્યું હતું કે તારે જ કારણે તારા કુળનું નામ ઊંચું થવું જોઈએ. આ કામ તારા માટે નાગદેવી પૂરું કરશે. હું કસમ લઉં છું. તમારી કસમ નાગદેવીની કસમ હોય તેવું લાગે છે. અચ્છા, એમ વાત છે? તો એ જ સાચું. જાઉં છું. શું નાગદેવી હંમેશા મારી સાથે રહેશે? અને નાગદેવી તારા વગર કંઈ પણ નથી. ગમે કોઈ પણ દુષ્ટ શક્તિ આવે, હું તમને કંઈ નહીં થવા દઉં. મારા રક્ષક નાગદેવી છે. તમારી રક્ષા મારો જીવ છે, મારો જીવ છે. આઉ! એ! 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 નાગનિકા, આ કલશ તારા હાથમાંથી પડી ગયો. મારો વિજય થયો અને તું પરાજિત થઈ. હવે તને મૃત્યુ મળશે. આ નાગરિકા તારી જે મૃત્યુથી નથી ડરતી. તું એક યોગી છે એટલે મેં ક્યારે તારા પ્રાણ નથી લીધા. મારે ભલે ગમે તેટલા જન્મ લેવા પડે, હું મારું આ કર્તવ્ય હંમેશા નિભાવીશ. મને શાંતિ નહીં મળે જ્યાં સુધી હું આ મહાકળશને વેદી ઉપર સ્થાપિત નહીં કરું. હું ફરી આવીશ. નાગનિકા, મને માફ કરજે. હું મારું વચન પાડી ન શકી. પેલા દુષ્ટે મને બંદી બનાવી લીધી છે. આગલા જન્મ સુધી હું તારી રાહ જોઈશ, જેથી તું તારું કર્તવ્ય પૂરું કરી શકે. હું હંમેશા તારી સાથે રહીશ, તારી સાથે જ રહીશ, તારી સાથે જ રહીશ.
છોડું, કોઈને નહીં છોડું. આ પાપી શક્તિઓ ગમે તેટલા જન્મ ભલે લઈ લે, એમનો સર્વનાશ મારા હાથે નિશ્ચિત છે. આ વખતે એ અઘોરી પણ નહીં બચે. કોઈ ગમે તેટલું શક્તિશાળી બને, તારું નામો નિશાન મિટાવી દઈશ, મિટાવી દઈશ. એ દિવસે અમારી શક્તિઓ પર કામ ન આવી, પણ જે મહાકળશ અમે એ દિવસે ગુમાવ્યો એ તારા સંગીતની મદદથી અમે પાછો મેળવી લઈશું. એટલે જ હું તારી પાસે આવી છું. એ જીતીને તું મને આપીશ, નહીં તો આ સંસારનો સર્વનાશ થઈ જશે. મારા લક્ષ્ય અને મારા જીતને મેળવવાની વચ્ચે આટલો મોટો ઇતિહાસ છે. આપણે જીતીશું મમતા. તે પરમાત્માને પ્રસન્ન કરવાવાળા અત્યંત મધુર સંગીતના સ્વરોની ગૂંજથી એ મહાકળશ જીતીને હું મારા પ્રેમને હું ભેટ આપી દઈશ. જય કપાલે, જય કપાલે. જોઈ લો તમારા કારણે અમારા શું હાલ થયા છે. હેલો મિસ્ટર, હેલો મિસ્ટર, મારા સાથીઓ ચાલ્યા ગયા, મરી ગયા. એ લોકો એ મરી ગયા તમારા લીધે. તમારાથી કંઈ નહીં થાય. એ કળશને કેમ મેળવવો છે હું જાણું છું. જા, મૃત્યુ તારી પ્રતીક્ષા કરે છે. એ જય કપાલી, જય કપાલી, જય જય કપાલી. ભજન કરતો રે. જા, આજે તે શક્તિને વશમાં કરવા માટે હું તારો ચારા તરીકે પ્રયોગ કરીશ. જય ભૈરવી, જય. જય કપાલિની. ઓમ ફટ સ્વાહા. એ મહાકલશને મેળવવા માટે મારી અઘોર શક્તિઓને કામ લગાડીને ઉત્પન્ન કરી છે આ સૃષ્ટિની સૌથી પ્રભાવી મહાનાગરને. ઓમ હ્રીમ ક્લીમ નાગેન્દ્રાય નમઃ. જય કપાલિની. મ્યુઝિક શરૂ થઈ ગઈ છે. આખી દુનિયાની નજર છે. હું જાઉં છું, હું જાઉં છું, હું જાઉં છું. હું જીતીશ, હું જ વિનર છું. વિનર! આઈ એમ ગોઈંગ ટુ રિસીવ ધ ટ્રોફી. આઈ એમ ધ ચેમ્પિયન ઓફ ધ વર્લ્ડ. યસ સર, 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 હવે એમ હતું કે સોરી 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 સોરી. હું નાગેશને મરતા જોવા માંગુ છું. મને એ ઘડીનો ઇંતજાર છે. આઈ વોન્ટ ટુ સી હિઝ ડેડ ઇન પર્સન. મારી આંખો તેની મોત જોવા માટે તરસે છે. એના મરતા જ મને ચેન મળી જશે. યસ. મને ભગવાન પર જરાય ભરોસો નથી અને હું ભરોસો કરવા પણ નથી માંગતો. આ પૂજા, પ્રસાદ, ભોગ શું આ બધું કરવા માટે છો તમે લોકો? હા, મારો દીકરો દિવસ રાત આરામ કર્યા વગર, ખાધા પીધા વગરનો સંગીતની સાધનામાં લાગી ગયો છે. શું તને એના પર કોઈ દયા ભાવ નથી? બતાવો તારો પરચો તો તને માનું. અને ત્યાં મારી વહુને પેલા દુષ્ટોએ બંદી બનાવીને રાખી છે. જો આજે તું મારી પ્રાર્થના સાંભળશે તો હું માની લઈશ કે ભગવાન તું છે. તમારી પર સદાય વિશ્વાસ કાયમ રહેશે. દેવી માં, મારા દીકરાની રક્ષા કરો અને મારી વહુને સુરક્ષિત ઘરે લાવો. મારી પ્રાર્થના સાંભળો માં. આજે તારી કસોટી છે માં. જો તમે જ હારી ગયા તો અમે કોના સહારે જીવીશું માં? તમારે જીતવું પડશે. હા, તમારે જીતવું પડશે. તમે જાગો માં, નહીં તો ક્યાંક એવું ન થાય કે મારા જેવા લોકો તમારા પર ભરોસો કરવાનું જ છોડી દે. જાગો માં, માં જાગો. નાગદેવી જાગો.
કાલી કપાલિની ઓમ રીમ ક્લીમ જય કપાલિની જય કપાલિની જય કપાલિની જય કપાલિની એ તું ત્યાં શું કરી રહ્યો છે? તે દિવસે મેં તને કહેલું ને કે હું જ જીતીશ. અહીંયા ત્યાં શું જોવે છે? હું અહીંયા છું, અહીંયા. તે નાગેશ હવે ફાઇનલમાં નહીં જીતે, એનો કિસ્સો હવે ખતમ. એ મૂર્ખ માણસ, જરા પાછળ નજર નાખ. મેં આજ સુધી પાછળ ક્યારે જોયું જ નથી. જોયું છે તો ફક્ત આગળ, આગળ. પાછળ એ પાછળ પાછળ શું કહે છે? એવું બધું શું છે પાછળ? એ જલ્દીથી અહીંયા આવ મારા પાસે. તું મારું કાઈ નહીં બગાડી શકે. હવે તું જો મારા શક્તિનો નમૂનો. મારી સાથે લડશે તું તો પહેલા મારી સેના સાથે લડવું પડશે. હર હર મહાદેવ. હું અતિ સિદ્ધા ઘોરી છું. તું કોણ છે? કોણ છે તું? હા, હું કોણ છું? આ સમસ્ત બ્રહ્માંડમાં મને ન જાણવા વાળું કોઈ પણ નથી. મા દુર્ગાનું સન્માન, એમનું અભિમાન અને એમનું ગૌરવ છું. આ સંસારની રક્ષા કરવા માટે હર હંમેશ પ્રગટ થવા વાળો હું છું નરસિંહા. મને તો એમ લાગ્યું કે તું એક સર્પ છે, પણ તારા પાછળ તો આટલો મોટો ઇતિહાસ છે. સ્વયં મહાદેવના આદેશ અનુસાર હું અહીંયા આવ્યો છું તારો સંહાર કરવા. હવે તને અહીંયા જ ભસ્મ કરીને તારી તે રાખને પછી ત્યાં જ પહોંચાડી દઈશ. હું તને અને તારી સેનાને એક પળમાં ભસ્મ કરીને નરસિંહા સેનાની સમાધિ અહીંયા જ બનાવી દઈશ, સમજ્યો? હર હર મહાદેવ.
મહાદેવ